હેલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ પરભુના ખેતરે અને અહીંયા આવીને પરભુભાઈ હવે ઉઠ્યા છે. ઓલક બનાવીને બાકી ભૂકો રહી લઈ લેવા છે ભૂકે કાઢતા કાઢતા દૂધ લઈને અમે આવ્યા. ચા બને છે. હું ને સાઈ ગયા બને રહેજો બ્લોગમાં. મહેશભાઈ છે. આ પરભુભાઈ. પરભુભાઈ આજે કેટલા 12 વાગે ઉઠ્યા? કેટલા વાગે ઉઠ્યા? બહુ રાતે જગાઈ ગયું છે. 12 વાગે ઉઠ્યા ભાઈ ને. હેલો મિત્રો, આમ જુઓ ચા બની ગઈ છે. અને હવે અમે ચાય પી યાર સતી કઈ મત કેતો છે. પરભુભાઈ સાથ ખીર કરે છે. શું કેમ દાત આવે? ચાય પી દે. પરભુભાઈ ની ચાય બનાવો. અડધી તપેલ બની નાખી છે ચાય ની. ટોપ ચાય બની ભાઈ. આખરી બનાવી હો ભાઈ. કેવી ચાય બની? નસો આવો પડે પરભુભાઈ. પાડી જીગા ભાઈ કૂદતા કૂદતા આવે છે. મની હો બાકી સડે એવી છે. મસ્ત બની ચાય. लेकिन एक सेकंड कैसा लगा मेरा मजाक ગાજરા વાવલ છે. સમજો ગાજરા ખાય રે, પાલક, મેથી, ગાજરા, મૂરા કરે ઉડા હા 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 સુરેશભાઈ આવા ગાજરા. આ છે જીગરભાઈ નું જીરું. જીગરભાઈ ને મહેશભાઈ ભાઈ આગળ જાય રહ્યા. આ છે નિલેશભાઈ નું જીરું. નિલેશભાઈ તો નથી આવ્યા, આટો મારી રહ્યા. થોડોક બગાડ આવ્યો છે. આ છે ચરમી. ચરમી આવો જુઓ, નિલેશભાઈ ને બગાડ આવ્યો છે. ચરમી આવી ગઈ છે ચરમી. અને નિલેશભાઈ જુગાડ કેવો કર્યો આમ જુઓ. ચરમી આવેલા તો એમાં જીરું ઉખેડી નાખ્યું છે. એટલે એને એવું છે કે જીરું આગળ વધે નહીં. હેલો મિત્રો, પરભુભાઈ ને ખેતરે અહીં આંટો મારી અને હવે જીગર ને મહેશ એ બે જાય છે હવે ઘર બાજુ. અને અમે હવે પરભુનું ઓંડા લઈને જશું. પરભુ આવે રોજ.